દોસ્તો નમસ્કાર. 4PM ગુજરાત અને દસ્તકમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપનો દોસ્ત મયુર જાની. આપણે રોજનો એક કાર્યક્રમ ગુજરાતી ભાષામાં કરતા હોઈએ છીએ. એ અંતર્ગત આ કાર્યક્રમ આપણે ગુજરાતી ભાષામાં કરવા જઈ રહ્યા છીએ. મુદ્દો આપણો પોતાનો રાજ્યને લગતો છે, રાજ્યને સ્પર્શતો છે અને 27-28 વર્ષથી એકધારી સત્તામાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીને વ્યાજબી સવાલ પૂછવાનો મુદ્દો છે આખો. કોંગ્રેસમાં વિધાનસભાના જે કોંગ્રેસ પક્ષના જે નેતા છે અમિત ચાવડા સાહેબ, એમણે આજે એક બપોરે પ્રેસ કોન્ફરન્સ કરેલી અને એમાં એમણે સરકારના રેવન્યુ વિભાગને લઈ અને ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત કરેલા છે. એટલે મને એવું લાગ્યું કે આપણે 4PMના આપણા દર્શકો માટે એમને વિશેષ રૂપે આપણે આમંત્રણ આપીએ અને આપણી સાથે જોડાઈ અને એ જણાવે કે કયા કયા મુદ્દે એમને સવાલો ઉઠાવ્યા છે અને સવાલો ઉઠાવવા પાછળના જે કારણો છે એ કયા કયા છે. તો આપણે એમને જોડી દઈએ. આપણી સાથે અમિતભાઈ ચાવડા જોડાઈ જાય એટલે આપણે એમને સ્વાગત છે. અમિતભાઈ આપનું 4PM ગુજરાત અને દસ્તક બંનેમાં. હવે મેં જોયું છે કે હમણાંથી તમે પર્ટિક્યુલરલી જનમંચ જે તમે કરી રહ્યા છો એના ઉપર મારે અલગથી વાત કરવી છે. જનમંચનો જે મુદ્દો છે, જનમંચના મુદ્દા ઉપર અલગથી વાત કરવાની ઈચ્છા છે, પણ જે રીતે તમે પ્રશ્નો એઝ એ કોંગ્રેસ પાર્ટી ઉઠાવી રહ્યા છો, હું આશા રાખું છું કે તમારી વાત જનતા સુધી પહોંચે અને જનતા પણ એને જોતી હોય. અમે તો ચોક્કસપણે તમારી સાથે વાત કરવાનું હંમેશા ઈચ્છતા હોઈએ છીએ, કારણ કે જો પ્રજાને લગતા પ્રશ્નો હોય તો એના ઉપર વાત કરવી ખૂબ જરૂરી હોય છે. તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને હવે શરૂઆત આપણે કરીએ કે કયા મુદ્દાઓ પર, રેવન્યુ વિભાગના કયા કયા મુદ્દાઓ પર આપે આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને તમે ગુજરાતની જનતાને શું સમજાવવા અથવા શું મેસેજ આપવા માંગો છો આ પ્રશ્નો દ્વારા? થેન્ક યુ. ને ખાસ કરીને જે આપે વાત કરી આજની પ્રેસ કોન્ફરન્સની, તમે જાણો છો કે ગુજરાત કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતની જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે જનમંચનો કાર્યક્રમ શરૂ કર્યો છે. અને આ કાર્યક્રમમાં અમે છેલ્લા 2 મહિનાની અંદર ગુજરાતના અલગ અલગ 20 જેટલા જિલ્લાઓમાં ગયા, 40 કરતા વધારે તાલુકામાં લોકોને સાંભળ્યા છે. ત્યારે એમાંથી એક કોમન દરેક જગ્યાએથી જે રજૂઆતો આવી કે મહેસૂલ વિભાગમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ ચાલે છે ને એના કારણે ખેડૂતો, સામાન્ય લોકોને હેરાન પરેશાન થવું પડે. અને એટલા જ માટે એનાથી આ જનમંચના કાર્યક્રમોથી એક તારણ પર આવ્યા કે ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર ચાલે છે, એમાં ભ્રષ્ટાચાર પણ ડબલ ગતિથી વિકાસ પામે છે. અને જો ભ્રષ્ટાચારમાં અત્યારે નંબર આપવાનો થાય તો ગુજરાત સરકારમાં સૌથી અવ્વલ નંબરે મહેસૂલ ડિપાર્ટમેન્ટ રહે. અને એમાં જે કોમન ફરિયાદ આખા ગુજરાતના ખેડૂતોની છે એ જમીન માપણીને રીસર્વે વ્યાપક પ્રમાણમાં જે ગોટાળા થયા છે, જે ગેરરીતિઓ થઈ છે, જે ભૂલો થઈ છે, અને એનાથી હવે વિશેષ આગળ વધીને એમાં જે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે એનાથી ખેડૂતો ખૂબ ત્રસ્ત છે. તમને ખ્યાલ છે કે ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા એ દિવસથી જમીન રીસર્વે માટે ને જમીન માપણી માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જ્યારે એજન્સી એના માટે સિલેક્ટ કરવામાં આવી ત્યારે ભાજપના એક મોટા નેતાના આર્થિક હિતો જે એમાં સંકળાયેલા છે એવી એજન્સીને પસંદ કરવામાં આવી. અને એ એજન્સી દ્વારા જમીન રીસર્વેની કોઈ પણ ગાઈડલાઈનનો અમલ કર્યા સિવાય, સ્થળ પર ગયા સિવાય, ખેડૂતોને સાથે રાખ્યા સિવાય, ગ્રામ સભા બોલાવ્યા સિવાય જે પણ કાર્યવાહી કરવામાં આવી ભૂલ ભરેલી, ખોટી રીતે અને કોઈ પણ જાતની એની જે ક્રોસ વેરિફિકેશનની પદ્ધતિ છે જે સરકારની, એને અમલમાં કર્યા સિવાય આ કાર્યવાહી કરવામાં આવી. અને એના કારણે 2016 થી કોંગ્રેસ આનો વિધાનસભામાં ને જમીન પર વિરોધ કરી રહી છે, પુરાવા આપી રહી છે. ખેડૂતોએ આંદોલન કર્યા, ખેડૂતોએ આવેદનો આપ્યા અને લગભગ જ્યારે ફરિયાદો મંગાવવામાં આવી તો 1,60,000 કરતા વધારે ફરિયાદો જે તે વખતે મળી. અને એના જ કારણે વ્યાપક ગેરરીતિઓ સામે આવી તો સરકારે 2018માં જમીન માપણી રદ કરવાની જાહેરાત પણ કરી. ત્યાર પછી 4 મિનિસ્ટરોની કમિટી પણ બનાવી. એ કમિટીએ પણ જ્યાં જામનગર ને દ્વારકા જિલ્લામાં જ્યાં સ્થળ પર જઈને તપાસ કરી, એમાં પણ સાબિત થયું કે આ જમીન માપણી ખોટી છે. પણ હજુ આજ દિન સુધી એ કમિટીનો રિપોર્ટ અપાતો નથી.
નથી. એક વ્યાપક પ્રમાણમાં માંગણી છે કે આ જમીન રીસર્વેની કાર્યવાહી રદ કરવામાં આવે અને અમે આજે સરકાર પાસે માંગણી કરી છે કે એના અંગે શ્વેતપત્ર બહાર પાડવામાં આવે. એવું જ ગુજરાતમાં ગૌચરની જમીન છે. ગાયના નામે, હિન્દુત્વના નામે, ગાય માતાના નામે ખૂબ રાજનીતિ કરીને ભાજપ સત્તા પર આવી. આજે એમના 3 દાયકાના શાસન પછી જોવા જઈએ તો ગુજરાતમાં મોટે ભાગના ગામોમાં ધીમે ધીમે ગૌચર નાબૂદ થતું જાય છે. ગુજરાતમાં 18,000 ગામડાઓ છે. આજે નિયમ એવો છે કે 100 ગાય હોય તો 40 એકર ગૌચર સામે જોઈએ. તો એવી પરિસ્થિતિમાં જે નોર્મ્સ છે તો ગુજરાતમાં 9,000 ગામ એવા છે, એટલે કે 50% ગામ એવા છે કે જેમાં 40 એકર ગૌચર 100 ગાયની સંખ્યાએ નથી. એ જ જી, આપનો નેટવર્કનો કોઈ ઇશ્યુ તો નથી ને અમિતભાઈ? વારે ઘડી આપનું નેટવર્ક જતું રહે છે. ગુજરાતમાં 3,000 ગામ તો એવા છે કે જ્યાં બિલકુલ ગૌચર નથી અને એના કારણે જ્યારે વારંવાર રજૂઆત થાય કે આ ગૌચર જાય છે ક્યાં, ઉદ્યોગપતિઓને તો પધરાવી દીધા. હમણાં જે આંકડા બહાર આવ્યા કે ગુજરાતમાં છેલ્લા સમયમાં જે દબાણો થયા ગૌચર પર, તો લગભગ 5 કરોડ ચોરસ મીટર જમીન પર ગુજરાતમાં આજની તારીખે ગૌચરમાં દબાણ છે. અને જે રીસર્વેમાં ને જેમાં ખોટું થયું છે, જે ભ્રષ્ટાચાર થયો છે, એમાં જોઈએ તો મોટે ભાગની સરકારી જમીનોને ક્યાંક પ્રાઇવેટ નામે ચડાવી દેવામાં આવી છે, ક્યાંક ગરીબ ખેડૂતોની જમીનો મોટા માથાભારે લોકોના નામે ચડાવી દેવામાં આવી છે. જે સારા લોકેશન પરની જમીનો હતી એ જમીનો સરકારી જમીન હતી તો એના બદલે પ્રાઇવેટ દાખલ કરી દીધી ને જે અંતરિયાળ વિસ્તારમાં સરકારી જમીનો શિફ્ટ કરવામાં આવી. એવો ખૂબ મોટો ભ્રષ્ટાચાર પણ આ રીસર્વેમાં થયો છે. ત્યારે ગૌચરની જમીનો મોટા પાયે ખાનગી લોકો દ્વારા રીસર્વેના નામે કબજો કરવાની પણ હકીકતો ધ્યાને આવી છે. હમણાં થોડા દિવસ પહેલા તમે જોયું હશે કે 10,000 કરોડ કરતા વધારે રકમનું કૌભાંડ. એમાં સ્પષ્ટ હતું કે સરકારી નિયમોની તો અનદેખી કે એસી તેસી કરવામાં આવી, પણ ગણોત્યાઓના હક ડૂબાવવામાં આવ્યા હતા. એવી જ રીતે આખા ગુજરાતમાં આજે ગણોત્યાના હક ડૂબાવવામાં આવી રહ્યા છે. જે ગરીબ લોકો છે એની જમીન પર માથાભારે લોકો કબજો લઈ રહ્યા છે. સરકારી જમીનો પર પણ માથાભારે લોકો કબજો કરી રહ્યા છે. અને એથી વિશેષ કેટલાક પોલીસ અધિકારીઓ, કેટલાક સરકારી રેવન્યુ ડિપાર્ટમેન્ટના ઓફિસરો અને સરકારમાં બેઠેલા નેતાઓની મિલીભગતને કારણે આજે અમિતભાઈનો નેટવર્કમાં ઇશ્યુ, કંઈક થોડો ઇશ્યુ છે નેટવર્કમાં. વારે ઘડીએ નેટવર્ક જાય છે તમારું. ને થોડા ફોન આવી જાય છે એનું કારણ છે. અચ્છા, ફોન આવી રહ્યા છે. અચ્છા, એવું છે. પેલું ફ્લાઇટ મોડ ઉપર જાય છે. વાઈફાઈ હોય તો ફ્લાઇટ મોડ ઉપર જતું રહેશે. હા, એને કરીએ આપણે. કઈ વાંધો નહીં. પણ વ્યાપક પ્રમાણમાં જે આ ઇસ્યુઓ આવી રહ્યા છે એના કારણે લોકોની ફરિયાદ છે કે અમારી વારંવારની રજૂઆત છતાં પણ કોઈ સાંભળતું નથી. એવી જ રીતે જમીન સંપાદનના પ્રશ્નો છે કે આદિવાસી વિસ્તારમાં અનેક પ્રોજેક્ટોની જમીન સંપાદન થાય છે. ભારતમાલા પ્રોજેક્ટની થાય છે, મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વેની જમીન સંપાદન થાય છે અને અનેક બુલેટ ટ્રેનથી લઈને બીજા પ્રોજેક્ટોની પણ જમીન સંપાદન થાય. આમાં પણ વળતરમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર, ભેદભાવ અને અન્યાયની ખેડૂતોની ફરિયાદ મળી. ત્યારે આ તમામને લઈને અમે સરકારમાં તો વારંવાર રજૂઆત કરી, પણ સરકાર કોઈ અમારી પણ વાત નથી સાંભળતી, ખેડૂતોની પણ વાત સાંભળતી નથી ને ફક્ત પોતાના મળતિયાઓને, ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન આપે. એટલે કોંગ્રેસે નક્કી કર્યું કે આખા ગુજરાતમાં આવા ખૂબ પ્રશ્નો છે, એમને કોઈ સાંભળતું નથી, એને ન્યાય નથી મળતો. તો એટલા માટે ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં ગાંધીનગર એટલે કે રાજ્યની રાજધાની ખાતે આખા ગુજરાતના લોકોને અમે આમંત્રિત કરીએ છીએ. ખેડૂતોને કહીએ છીએ કે તમારે જમીન માપણીના રીસર્વેના પ્રશ્નો હોય, તમારા વિસ્તારમાં લેન્ડ ગ્રેબિંગના કોઈ પ્રશ્નો હોય, કોઈ અધિકારીઓ કે પોલીસ દ્વારા જમીનો હડપવામાં આવતી હોય, હેરાનગતિ થતી હોય, કોઈ પણ સરકારી કચેરીઓમાં તમારી પાસે રેવન્યુને લગતા કામ માટે પૈસા માંગવામાં આવતા હોય, ગૌચરની જમીનનો પ્રશ્ન હોય કે જમીન સંપાદનના કોઈ પ્રશ્ન હોય, તમે આવો, આ કોંગ્રેસના જનમંચ પર આવીને તમારી રજૂઆત કરો. અમે નિષ્ણાત રેવન્યુના જાણકાર
વકીલોની ટીમ સાથે, અધિકારીઓની ટીમ સાથે તમારા પ્રશ્નો સાંભળીશું અને થોડા વખતમાં ચોમાસુ સત્ર વિધાનસભાનું મળી રહ્યું છે ત્યારે તમામ સરકારની ગેરરીતિઓ હશે, ભ્રષ્ટાચાર હશે કે કોઈને પણ ન્યાયની વાત હશે, એ મુદ્દાઓને ત્યાં પણ ઉઠાઈશું ને જરૂર પડશે તો અમે કોર્ટ સુધી કે જમીન પર પણ એના માટે લડત લડીશું એવું આજે અમે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતની જનતાને જણાવ્યું છે. બે મુદ્દા ફરીથી પૂછી લઉં. એક તો 3000 ગામોમાં ગોચરની જમીન બિલકુલ ગાયબ થઈ ગઈ છે. તમારી પાસે જે જાણકારી આવી છે અને 5 કરોડ ચોરસ મીટર ગોચરની જમીન ઉપર દબાણ છે. આ બે બહુ મોટી વાત છે અમિતભાઈ. 3000 ગામની ગોચરની જમીન જ ગાયબ થઈ જવી અને સાથે સાથે 5 કરોડ ચોરસ મીટર જમીન એટલે કેટલી જમીન થશે આપણે જો બોલચાલની ભાષામાં ગણીએ તો? ઘણી મોટી જમીન થાય ને એમાં ખાસ કરીને જે રાજકોટ છે, સુરત છે, અમદાવાદ છે, મહેસાણા છે, વડોદરા છે એવા મહાનગરો છે એની આસપાસની જે ગૌચરની જમીન જે કિંમતી કહેવાય, જેની કિંમત કરોડો રૂપિયામાં થાય એવી જમીનો પર માથા ભારે લોકોના કબજા થઈ ગયા છે. આજે ગુજરાતમાં હાલત એવી છે કે કોઈ ગરીબ સામાન્ય ઝૂંપડું બાંધ્યું હોય તો એને સરકારી જમીન પર ઝૂંપડું બાંધ્યું છે કરીને એની જમીન પર એના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવે અને બીજી બાજુ 5 કરોડ ચોરસ મીટર જેટલી જમીન પર ગૌચરની જમીન પર દબાણો હોય, ઉદ્યોગોના હોય, મોટા લોકોના હોય, એની સામે કોઈ કાર્યવાહી નથી થતી. ત્યારે એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર ગાયના નામે મત તો માંગે છે પણ ગાયના મોંમાંથી જે ચારો છે એ આજે છીનવી રહી છે, એ એના ઉદ્યોગપતિઓ કે બીજા મોટા લોકો ચરી રહ્યા છે એવી સ્થિતિનું નિર્માણ છે. એમાં તો પછી ફજેતી પણ થઈ રહી છે ને. આ ફોક્સકોન વાળો જે ઇસ્યુ થયો વેદાંતાની સાથેની ભાગીદારી છૂટી કરી એને, એમાં છેટે બહાર જે આવે છે કે સરકારે દુરાગ્રહ કર્યો કે તમને બધું આપીએ પણ તમારે ધોલેરામાં જ ઊભું કરવાનું. હવે ધોલેરા પોતે પ્રોજેક્ટ તરીકે જ પોસિબલ નથી. મેં 4 દિવસ પહેલા પ્રોગ્રામ કરેલો હતો. હું તો સતત એસઆઈઆર જેટલા પણ એસઆઈઆર છે બધાનું ફોલોઅપ કરું છું વર્ષોથી. એકેની ગાડી ગેરમાં પડી નથી અમિતભાઈ. તમે મયુરભાઈ જાણો છો ધોલેરાનું તો જે દિવસે જે બાર હકીકતો આવશે તો હું માનું છું કે દેશનું નહીં આખા દુનિયાનું મોટામાં મોટું એક સ્કેમ સાબિત થશે કે જેને પૂર્વ આયોજિત રીતે આખું સ્કેમ તૈયાર કરવામાં આવ્યું ને આખી એને અમલમાં મૂકવામાં આવ્યું અને એમાંથી અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર, સરકારી પ્રજાના પૈસા જે ટેક્સના પૈસા છે એની બરબાદી થઈ, લોકોના પણ પૈસા ડૂબ્યા અને ભાજપના મુઠ્ઠીબળ લોકોના, કોન્ટ્રાક્ટરોના, માથા ભારે લોકોના ખિસ્સા ભરાયા હોય એવું આ ધોલેરા સરનું આખું એક ષડયંત્ર અને સ્કેમ છે. બિલકુલ બિલકુલ. બે વસ્તુ બીજી મારે પૂછવી. તમે શ્વેતપત્રની માગની વાત કરી, તમે વ્હાઇટ પેપર શ્વેતપત્ર બહાર પાડો. અમિતભાઈ તમને યાદ છે આ ગુજરાતની સરકારે છેલ્લે શ્વેતપત્ર ક્યારે બહાર પાડેલું? સરકાર બધું છુપાવવા જ માંગે છે. જો એમના 4 મિનિસ્ટરોની કમિટી જે રીસર્વેમાં થયેલી ભૂલો કે ફરિયાદો બાબતે બનાવી જી, કમિટીનો રિપોર્ટ જો સરકાર જાહેર ના કરતી હોય તો એની ભૂલો, આખું એમનું સ્કેમ બહાર આવી જાય, આખું તંત્રની નિષ્ફળતા ઉજાગર થઈ જાય એવું વ્હાઇટ પેપર બહાર પાડવાની તો હિંમત ક્યાંથી કરે? અને આવા તો અનેક કિસ્સાઓ છે ભ્રષ્ટાચારના, ગેરવહીવટના કે જેમાં જો વ્હાઇટ પેપર બહાર પાડવામાં આવે તો સરકાર આખી એક્સપોઝ થઈ જાય. નરેન્દ્રભાઈ મોદીથી લઈને આજ દિન સુધીના ભાજપના જે પણ શાસકો રહ્યા એમનું આખું જે પેલા ગુડ ગવર્નન્સ ને વિકાસ ને એનું પારદર્શિતાનો જે ગુજરાત મોડલનો પ્રચાર થયો એ આખો હવા નીકળી જાય. અને એટલા જ માટે અમે કહેવા માંગીએ છીએ કે આખા ગુજરાતના ખેડૂતો છેલ્લા 10 વર્ષથી ફરિયાદ કરતા હોય, પુરાવા આપતા હોય, હકીકતો આપતા હોય, ફરિયાદો લેખિતમાં વાંધા સૂચનો આપ્યા હોય તો એના પર શું કાર્યવાહી થઈ? તમે કેટલાનો નિકાલ કર્યો? કેટલી જમીનનું માપણી કર્યું? કેટલી ફરિયાદો મળી છે? ક્યાં ખોટું થયું છે? ક્યાં સરકારી જે જમીનો હતી ખરાબ હતા એ હયાત છે કે કેમ? એ જાણવાનો અધિકાર ગુજરાતની જનતાને છે ને એટલા જ માટે અમે જો સરકાર સાચી હોય, એની નિયત સાચી હોય તો એને વ્હાઇટ પેપર બહાર પાડવું જોઈએ.
હવે આ વાત છે ને, તમે કીધું આટલા બધા પ્રશ્નો છે, બરોબર છે, અને દરેક વર્ગના પ્રશ્નો છે. સરકારી નોકરિયાતોના પ્રશ્નો છે, ફિક્સ પગાર વાળાના પ્રશ્નો છે, એક ગ્રેડ 4 કે ક્લાસ 3 ની કોઈ નિમણૂક થતી હોય, ભરતી થતી હોય, 500-700 લોકોની સાહેબ 10-10, 12 લાખ લોકો અપ્લાય કરે ત્યાં. રોજગારની સ્થિતિ આપણે જાણીએ છીએ. ખેડૂતોને આજે 8 કલાક દિવસે વીજળી મળતી નથી. આ બધું જાણીએ છીએ આપણે. એ પછી પણ જયારે 156 સીટ સાથે ભારતીય જનતા પાર્ટી જીતે ને, અને આના પહેલાના હું બહુ નજીકથી આ બધી વસ્તુ સ્ટડી કરી રહ્યો છું. મેં છે ને મુદ્દો એક ઉઠાવેલો, અમિતભાઈ, તમને લોકોને ખ્યાલ છે કે મને ખબર નથી, પણ વિધાનસભા 2022 વિધાનસભાની ચૂંટણીના સેકન્ડ ફેઝના છેલ્લા 2 કલાકના મતદાન પછી તરત મેં એક કાર્યક્રમ કરેલો હતો ફોરપી ઉપર, જે લાખો લોકોએ જોયેલો છે, કે આ પોસિબલ નથી. આ મતદાનમાં આ રીતનો આ 12.5, 13, 14% વધારો 2 કલાકમાં પોસિબલ નથી. અને મારું તારણ, હું તો આ મુદ્દા પર મેં લગભગ 12 થી 15 ફોલોઅપ કાર્યક્રમો કરેલા છે. અમિતભાઈ, હું એવું માનું છું કે સત્તાધીશો આટલા બધા નિંભર અને આટલા બધા નકટા, અને જેને કહેવાય ને કે કોઈની સાડી બાર રાખ્યા વગરના તો જ થઈ જાય, કે જો એમને એવી મનમાં બિલકુલ ખાતરી હોય કે આપણે કંઈ પણ કરશું, છેવટે આપણે જ જીતવાના છીએ, કારણ કે મશીન આપણી પાસે છે. જો આ પ્રકારની જો ગેરંટી ન હોય સાહેબ, તો આટલા પ્રશ્નો પ્રદેશમાં, આટલા બધા પ્રશ્નો મોઢું ફાડીને વિકરાળ સ્વરૂપે ઊભા હોય અને આ લોકોના પેટમાં પાણી ન હલે, સાહેબ એમને કેવી રીતે પોસિબલ છે? જે મેં મારા કાર્યક્રમમાં કીધેલું હતું કે આ જો ફેર એન્ડ સ્ક્વેર ઇલેક્શન હોત તો ભારતીય જનતા પાર્ટીને 30 થી 40 ની વચ્ચે સીટો આવત. હું છાતી ઠોકીને કહેતો હતો ત્યારે, તમે આજે કહું છું, એનાથી વધારે સીટો આવવાની કોઈ શક્યતા નહોતી. ઉદય કાનગડ અને ઓલા દર્શિતાબેન બચારા રાજકોટ વાળા રૂપાણી સાહેબની સીટ ઉપર જે લડતા હતા, ચૂંટણીના બીજા દિવસે દોડીને કમલમ આવીને એમ કહે છે કે આપણે હારી જઈશું, આપણા જ લોકો આપણને હરાવવાના છે. એમને એવું એશ્યોરન્સ આપવામાં આવે કે તમે મૂંગારો ને આવી રીતે બોલતા નહીં, તમને પછી ખબર પડશે બધી. હું એવા અનેક ભારતીય જનતા પાર્ટીના, તમે તો ઓબ્વિયસલી વિધાનસભામાં બેસો છો, એટલે તમારા તો બીજેપીમાં પણ ઘણા બધા લોકો સાથે સંપર્કો હોય. તમને ઘણા લોકોએ નહીં, મને તો કીધું છે કે અમે કેમ જીતા અમને ખબર જ નથી. આઘાત લાગ્યો છે અમુક લોકોને. અમિતભાઈ, મયુરભાઈ, તમારી વાત સાચી છે કે મતદારો પણ કે છે કે અમે સરકાર વિરુદ્ધ મત આપ્યો તો, તેમ છતાં આવું પરિણામ કેમ આવ્યું. ભાજપના જે લોકો જીત્યા છે એ પણ હજુ માની શકતા નથી કે આટલી બધી લીડથી અમે કેવી રીતે જીત્યા. અને 156 સીટો આવ્યા પછી જે ઉત્સાહ હોવો જોઈએ, જે ઉમંગ હોવો જોઈએ, જે ઉજવણી હોવી જોઈએ, એ પણ ક્યાંય જોવા નથી મળી. અને ચૂંટણી પત્યા પછી તરત જ બીજા જ મહિને જયારે અમે લોકો વચ્ચે જવાનું શરૂ કર્યું, ત્યારે જ લોકોએ ફરિયાદ કરવાની શરૂ કરી દીધી કે આ મોંઘવારી આટલી બધી છે, ભ્રષ્ટાચાર આટલો બધો છે. અને અમે કહીએ છીએ એવું નહીં, તમે જોયું હશે કે છોટા ઉદેપુરના ભાજપના સાંસદે પબ્લિકલી એમ કીધું કે સરકારી કચેરીઓમાં, જમીન માપણીમાં, કલેક્ટર ઓફિસમાં પૈસા આપ્યા વગર કોઈ કામ થતું નથી. એવા તો અનેક દાખલા છે કે જેમાં જાહેરમાં ભાજપના નેતાઓ સ્વીકારે છે કે ભ્રષ્ટાચાર છે, બેરોજગારી છે, શિક્ષણના પ્રશ્નો છે, કોવિડમાં મિસમેનેજમેન્ટના પ્રશ્નો છે, બીજી રીતે પાણીથી લઈને ખેડૂતોના પ્રશ્નો, અનેક પ્રશ્નો છે. પણ પરિણામ જે આવ્યું છે એ ચોક્કસ શંકાની દ્રષ્ટિએ સૌ લોકો જોઈ રહ્યા છે. પણ લોકશાહીમાં જ્યાં સુધી તમે એને એક્સપોઝ ના કરી શકો કે પ્રૂવ ના કરી શકો, ત્યાં સુધી આપણી પણ એક મર્યાદા આવે છે. તમે લોકો એઝ અ બીંગ ઓલ પોલિટિકલ પાર્ટીઝ, જરૂરી છે કે ઈવીએમ થી જ તમે ચૂંટણી લડો? લાવો ને, તમે બેલેટ પેપર ની માંગ કરો ને બધા ભેગા થઈને, શું વાંધો છે? ઈવીએમ પર કોઈ સોના ચાંદીના થોડા હીરા ટાકેલા છે કોઈ જગ્યાએ? માંગણી તો અનેક વખત અનેક રાજકીય પક્ષોએ સંયુક્ત રીતે પણ કરી છે, પણ જ્યાં સુધી સત્તા પક્ષ જે છે કે જેના સીધા દેખરેખ હેઠળ ચૂંટણી પંચ પણ કામ કરતું હોય છે, એની ઈચ્છા શક્તિ ના હોય તો એ અમલ કરવા ના માંગતું હોય, ત્યાં સુધી એ શક્યતા ઓછી છે. પણ હું ચોક્કસ માનું છું કે અમે આ જનમંચનો કાર્યક્રમ કર્યો ને જે રીતે લોકોનો અત્યારે મૂડ દેખાઈ રહ્યો છે, એ જોતા 2024માં પરિવર્તન 100% થશે. 2024માં તમે લખી રાખજો કે 2004ની ચૂંટણીના પરિણામનું પુનરાવર્તન થશે. 2004માં પણ ફીલ ગુડ ઇન્ડિયા સાઇનિંગના નામે ખૂબ પ્રચાર પ્રસાર થયો, પણ લોકોને લાગ્યું કે આ સરકાર અમારી નથી, ફક્ત થોડા લોકો માટે કામ કરવા વાળી સરકાર છે. અને એના કારણે 2004માં લોકોએ સ્વયંભૂ વાજપેયીની એનડીએ સરકાર બદલીને યુપીએ સરકારને આશીર્વાદ આપ્યા હતા. એ જ પદ્ધતિથી, એ જ રીતે
આજે ગુજરાત અને દેશનો મૂળ બની રહ્યો છે. 2004માં પણ ગુજરાતમાં કોઈ વિચાર્યું ના હોય એ રીતે 26માંથી 11 લોકસભાની સીટો કોંગ્રેસ જીતી હતી. આ વખતે પણ જે માહોલ ગુજરાત અને દેશનો છે, લોકો પરિવર્તનના મૂડમાં છે, લોકો બોલતા થયા છે, લોકો હવે વિરોધ પણ કરતા થયા છે. હું ચોક્કસ માનું છું કે હજુ પણ ચૂંટણી આવશે એટલે ક્યાંક હિન્દુત્વના નામે રિલિજિયસ પોલરાઇઝેશન, રામ મંદિરની કે બીજી બધી વાતો થશે. પણ આ વખતે લોકો મોંઘવારી માટે, બેરોજગારી માટે, ભ્રષ્ટાચાર સામે, દેશની સરહદોની સુરક્ષા માટે અને બાકીના દેશની એકતા અને અખંડિતતાને ધ્યાનમાં રાખીને મતદાન કરવા માટે બહાર આવશે ને પરિવર્તન 100% થશે એવું દેખાઈ રહ્યું છે. છેલ્લો સવાલ છે, તમે વિધાનસભામાં છો, આટલા વખતથી તમે જઈ રહ્યા છો, તમે સરકારને વધારે નજીકથી જુઓ છો. ભ્રષ્ટાચારની આપણે જયારે વાત કરીએ છીએ અમિતભાઈ, ત્યારે તમને શું લાગે છે, તમારો મત શું છે કે આ લોકોને શાસન કરતા આવડતું નથી એટલે અધિકારીઓ છકી ગયેલા છે અને ભ્રષ્ટાચાર કરે છે, કે સત્તાધારી પક્ષની શહેમાં જ બધી વ્યવસ્થિત ગોઠવણ દ્વારા થઈ રહ્યું છે? એટલે બેમાં ફરક છે. અધિકારીઓ મોરત બનાવીને કરી રહ્યા છે કે આ લોકો સાથે બિલકુલ સંપૂર્ણપણે એમની ગોઠવણથી જ આ બધા અધિકારીઓ વર્તી રહ્યા છે? બરોબર, જયારે વાડ જ ચીભડા ગળે ત્યારે બીજાને ક્યાં કહેવા જેવું એવી સ્થિતિનું નિર્માણ છે. ગુજરાતમાં નાનામાં નાની નગરપાલિકાથી લઈને ગાંધીનગર સુધી દરેક વાતમાં, દરેક કોન્ટ્રાક્ટમાં, દરેક ટેન્ડરમાં ભાજપના હોદ્દેદારો, એમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પહેલા દિવસથી કમિશન નક્કી કરે છે અને કમિશનની રકમ ચૂકવાયા પછી ટેન્ડર મંજૂર થાય. તમને અમદાવાદ કોર્પોરેશનનો દાખલો આપો તો અમદાવાદ કોર્પોરેશનમાં જેટલા પણ ટેન્ડરો બહાર પડે એ ટેન્ડર પાસ કરતા પહેલા ભાજપના જે પ્રદેશના એક આગેવાન ત્યાં ઓફિસમાં આવે, એમની સાથે કમિશનનો રેટ નક્કી થાય, એ કમિશનના પૈસા કમલમમાં પહોંચે અને કમલમમાંથી ફોન આવે ત્યાર પછી ટેન્ડર મંજૂર કરવામાં આવે. એટલે એક અમદાવાદ કોર્પોરેશનનો તો દાખલો આપ્યો, પણ આ જ રીતે આખા ગુજરાતમાં બધા વિભાગમાં, બધી કચેરીઓમાં દરેક જગ્યાએ કમિશનના રેટ નક્કી કરેલા છે. અને એટલા જ માટે હવે ગુજરાતની પ્રજા બોલતી થઈ છે કે આ ડબલ એન્જિનની સરકાર કરતા કમિશન વાળી સરકાર છે અને દરેકનો રેટ નક્કી પણ કમલમમાંથી જ થાય છે. એટલે સરકાર અને ભારતીય જનતા પાર્ટીની ભાગીદારીથી જ આ ગુજરાતમાં એક ઓર્ગેનાઇઝ વેમાં કરપ્શનની પદ્ધતિ શરૂ થઈ છે અને મોટા પ્રમાણમાં ફૂલી ફાલી છે. બસ તમે પ્રજાના પ્રશ્નો ઉઠાવતા રહો એવી અમે શુભેચ્છા આપીએ છીએ અમિતભાઈ, અને અમારાથી પ્રજાના પ્રશ્ને તમારી સાથે વાતચીત કરવાનું ચાલુ રહેશે. તમારા જનમંચનો કોઈ આગળનો કાર્યક્રમ હોય તો મને તમે અગાઉથી કહેજો. મારે ત્યાં રહી અને જોવું છે કે લોકો કયા કયા પ્રકારની ફરિયાદો લાવે છે, અને અમે ત્યાં એક કાર્યક્રમ પણ રેકોર્ડ કરશું આખે આખો. આપ જો કહેશો તો આમંત્રણ આપીશું, આપ પણ જોડાશો, અમને પણ આનંદ થશે. તો ખબર પડે કે લોકો કયા કયા પ્રકારની ફરિયાદો લઈને આવી રહ્યા છે, એ પણ આપણે લોકો સુધી દેખાડી શકીએ, પહોંચાડી શકીએ. અમિતભાઈ, થેન્ક યુ આપણે સમય કાઢ્યો. થેન્ક યુ વેરી મચ. અમિત ચાવડા સાહેબ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા પ્રયત્ન કરી રહ્યા છે એમના તરફથી કોંગ્રેસ પાર્ટી લોકોની વાતને, લોકોની સમસ્યાને, લોકોની તકલીફોને ઉજાગર કરવાનો, અને આ 2-3 વસ્તુના ખુલાસા એમણે જે કર્યા છે એ ચોંકાવી નાખનાર જેવા છે. કે 3000 ગામોમાં ગોચર જ ગુમ થઈ ગયું, મતલબ શું છે? 5 કરોડ ચોરસ મીટર જેટલી જમીન ગોચરની, એના ઉપર કબજો થઈ ગયો હોય અને સરકારને ખબર જ ન પડે, તો આના કરતા હું કહું છું કુંભકર્ણ સારો. આ સરકારની જે ઊંઘ છે આ પ્રત્યેની, અથવા તો જે એક પ્રકારની જેને કહેવાય ને કે રસ નથી, એને આ બધું જોવામાં રસ જ નથી, પછી એના કરતા કમસે કમ કુંભકર્ણ સારો કે કાન પાસે ઢોલ વગાડો તો જાગી તો જતો હતો. આમાં એમ મેલ ખાયો નથી. પણ એનીવેઝ, આ વાત મેં તમને જણાવી અત્યારે. અમિતભાઈ સાથેનો ઇન્ટરવ્યુ તમે જોયો. તમને આ ઇન્ટરવ્યુમાં જે વાતચીત થઈ છે એ કેવી લાગી, એના વિશે તમારું શું માનવું છે એ અમને નીચે કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવો. અને મારી વાત બરોબર લાગતી હોય, સાચી ને સારી લાગતી હોય તો પછી એને આપ લાઈક કરો. વિડીયોને જો બને એટલો શેર કરી શકાય તો કરો, અને સબસ્ક્રાઇબનું પેલું બટન દબાવો. આપણે દબાવ્યું હોય તો બહુ સરસ વાત છે, તો પછી આપણી આસપાસના લોકો પાસે પણ સબસ્ક્રાઇબ કરાવો. આપ સૌ અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.